ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, हर हर भोले नमः शिवाय। हरि ओम। श्रीमद् भगवद गीता ध्यानम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोक्ता गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः।
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। We'll chant Trambak mantra 11 times today together. ॐ पार्थाय प्रतिबोधित ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। 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 હરિઓમ એવરીવન. સો ગયા ગુરુવારે આપણે મેડિટેશનની વાત કરી. ધ્યાતા meaning the meditator, ધ્યેય એનો ગોલ શું છે, ધ્યેય વસ્તુ શું છે, અને એની સાથે એક થવા માટે જે પ્રયત્ન હોય એને કહેવાય ધ્યાન. સો ધ્યાતા, ધ્યેય અને ધ્યાન. હવે જે આપણે આમાં જ્ઞાન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ સેન્સ કે ધ્યેય વસ્તુ શું છે એ જો મને ખબર ના હોય તો હું એના પર ધ્યાન કેવી રીતે કરી શકું. એટલે ધ્યેય વસ્તુનું જ્ઞાન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જે લોકોએ 13મા અધ્યાયથી પણ સાથે જોડાયા હોય એ લોકો માટે આ સરળ બનશે અને બીજા માટે જ આ તકલીફ થશે. પણ I will start with the understanding that we have had in 13th and 15th chapter. Right?
તો પહેલા તો સ્વપ્ન દ્રષ્ટા એટલે કે ડ્રીમર, અને સ્વપ્ન એટલે કે ડ્રીમ. સ્વપ્ન પુરુષ છે, સ્વપ્ન દ્રષ્ટાની અંદર મીનિંગ ડ્રીમની અંદર જે છે તે હું. હવે મને ભય થાય છે કારણ કે સર્કમસ્ટન્સીસ સારા નથી, સર્કમસ્ટન્સીસ સારા છે ત્યારે આનંદ આવે છે. ઇન અધર વર્ડ્સ, જસ્ટ લાઈક આપણે જીવનમાં અહીંયા ટિપિકલ લાઈફ જીવે છે, સુખ દુઃખ, અને ત્યાં સ્વપ્નની અંદર ગુરુ મળે છે કે તું ખાલી આ સુખ દુઃખમાં સપડાયેલો છે, ખરેખર તો તારો સ્વભાવ તું નથી, તું તો ફક્ત આ સ્વપ્નની અંદર છે, અને સ્વપ્ન તો મિથ્યા છે, ઇટ ઇઝ નોટ રિયલ. હવે સ્વપ્નની અંદર સ્વપ્ન ગુરુ કહે છે કે આ રિયલ નથી, તો કે શું કર, તો કે તું આ સ્વપ્ન દ્રષ્ટા, જેને આ સ્વપ્ન ક્રિએટ કર્યું છે, એ ભગવાન ક્રિએટર, એને તું ભજ, એનો તું મંત્ર બોલ, એટલે તારું મન શાંત થાય. કે અહીંયા તો તું આ સ્વપ્નની દુનિયામાં સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે, સુખ મળે દુઃખ મળે ને એમાં જ તું બિઝી છે. એને બદલે તું થોડો ટાઈમ કાઢીને અંતર્મુખ થા. ઇન અધર સ્વપ્ન દ્રષ્ટા, જેને આ સ્વપ્ન ઉભું કર્યું છે, એ ક્રિએટર ભગવાનની પ્રાર્થના કરે. એટલે માણસ પ્રયત્ન કરે અંતઃકરણ શુદ્ધ કરવા. અને એને કહે છે કે ખરેખર જ્યારે તું સમજશે ત્યારે તું સમજશે કે નોટ ઓનલી આ સ્વપ્ન આખું ખરું નથી, પણ તારો સ્વભાવ, તું તો જાગ્રત પુરુષ છે. હવે સ્વપ્નની અંદર એમ પુરુષને કોઈ કહે કે તું જાગ્રત પુરુષ છે તો એ માને જ નહીં, રાઈટ? કારણ કે એને સુખ અને દુઃખના એક પછી એક આવતા હોય, એમાંથી જે બહાર ઊંચો નહીં આવે, પણ છતાં એ પ્રયત્ન કરતો હોય. અને સડનલી આફ્રિકામાં એ સફારીમાં ગયો છે, અને ત્યાં સફારીમાં કારમાં સપનાની અંદર ત્યાં પેલી જીપમાં બેઠો છે, અને એક બકરી દોડતી આવે છે, અને બકરી આવે છે અને પાછળથી એકદમ ફાસ્ટ સિંહ આવે છે. તો બકરી કૂદીને જીપમાં આવી જાય છે બચવા માટે, અને સિંહ પણ સીધો જીપમાં કૂદ્યો, અને એની માણસ જયારે સ્વપ્ન પુરુષ એની પાસે આવીને બેઠો, એટલે એ ઉઠી ગયો. હવે સમજો કે એ ઉઠી ગયો ત્યારે ડ્રીમર સ્વપ્ન દ્રષ્ટા નથી, સ્વપ્ન પુરુષ, જેને એના ગુરુએ કહેલું કે તું મંત્ર બોલ, એની પાસે સિંહ આવ્યો ને એ પણ ઉઠી ગયો ના, એટલે સ્વપ્ન પુરુષ ઇઝ નો મોર ધેર. સ્વપ્ન દ્રષ્ટા પણ નથી. આખું સ્વપ્ન મીનિંગ સ્વપ્ન પુરુષ ધ જીવ, સ્વપ્ન દ્રષ્ટા ધ ઈશ્વર. જીવ અને ઈશ્વર બંને જતા રહ્યા, કોણ રહ્યું? ફક્ત વૈકર, રાઈટ? જાગ્રત. એવી જ રીતે ભગવાન કહે છે કે હું ને તમે પણ અત્યારે આપણે સમજીએ છીએ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રજ્ઞ માઇનસ ધ ક્ષેત્ર, જ્ઞ અલોન, જ્ઞપ્તિ માત્ર, ચૈતન્ય અલોન. ઇન અધર વર્ડ્સ, અત્યારે જેમ સ્વપ્ન થયું એવી રીતે આપણી જાગ્રત અવસ્થા, આખું જગત મેડ અપ ઓફ કારણ શરીર અને બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ, ભગવાન સેઝ ઇઝ મિથ્યા. જીવ ભાવ એની અંદર હું આ શરીર મન અને બુદ્ધિ, જેમ સ્વપ્ન પુરુષ પોતાને રિયલ માને છે, એવી જ રીતે અત્યારે હું પરસીવર ફીલર થિંકર પોતાને શરીર મન અને બુદ્ધિ માની અને આ જગત જોડે ઓઈટી જોડે ઇન્ટરેક્ટ કરું છું. પણ મારે આમાંથી છૂટવું છે એટલે ભાગી નથી જવું, પણ મારું મન શાંત રહે અને આ સ્પોર્ટ તરીકે દુનિયામાં આનંદ મળવો જોઈએ એ રીતે મારે રહેવું છે. તો ભગવાન કહે છે કે યુ અન્ડરસ્ટેન્ડ કે ચૈતન્ય with its maya, just as swapna drashta with his maya creates the entire dream. ચૈતન્ય with its maya, આપણે જોયું છે 13માં પ્રકૃતિમાંથી કેવી રીતે, તો ચૈતન્ય with maya has projected આખું જગત. એકવાર એ સમજાઈ જાય અને કીપિંગ ધેટ એઝ એન બેકગ્રાઉન્ડ,
ક્ષેત્ર એટલે કે હું જે જાણું છું, હું જાણું છું ખાલી દુનિયા નહીં, પણ મારું શરીર પણ ક્ષેત્ર છે, મારું મન પણ ક્ષેત્ર છે. રિમેમ્બર, દુનિયાને કોણ જુએ છે? મારી આંખ. દુનિયા થઈ ઓબ્જેક્ટ, આંખ સબ્જેક્ટ. આંખને કોણ જાણે છે? મન. મનને કોણ જાણે છે? બુદ્ધિ. બુદ્ધિને કોણ જાણે છે? સાક્ષી. ચૈતન્ય alone is the substratum as well as the one that illumines everything. પ્રકાશક પણ એ જ છે, અધિષ્ઠાન પણ એ જ છે. પણ એ અધિષ્ઠાન becomes my ધ્યેય now, right? મેડિટેશનમાં ધ્યાતા એટલે હું કે જીવ, પરસીવર, ફીલર, થિંકર, જે અત્યારે માનું છું કે હું શરીર, મન અને બુદ્ધિ છું. પણ ઇન્ટેલેક્ચ્યુઅલી જાણું છું કે શરીર તો ક્ષેત્ર છે, મન પણ ક્ષેત્ર છે, હું જાણું છું, બુદ્ધિ પણ ક્ષેત્ર છે. એ ક્ષેત્ર અને જાણનારો હું ક્ષેત્રજ્ઞ. હવે જ્યારે મારું મન અંદર તરફ જાય છે ત્યારે આખું ક્ષેત્ર મારા મનમાંથી હટી જાય. ઇવન શરીર પણ હટી જાય આસ્તે આસ્તે. મન જ ફક્ત મંત્ર જ રહે, અને પછી મંત્ર પણ જતો રહે, તો તે વખતે કોણ રહે? ચૈતન્ય અલોન, which is my ધ્યેય. એ વખતે ધ્યાતા અને ધ્યેય ઇન અ પરફેક્ટ મેડિટેશન, ઓકે, become one. અને માણસ ટોટલ શાંતિ અનુભવે. સો ધીસ ઇઝ ધ ગોલ. ડિપેન્ડિંગ ઓન ઇન્ડિવિજ્યુઅલ્સ અંતઃકરણ શુદ્ધિ અને કોણ રેગ્યુલર ધ્યાન કરે છે કે નહીં એના પર આધારે, પણ વી વિલ મેક એન એફર્ટ. જ્યાં પણ આપણે હોઈએ, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે ઇટ ઇઝ વેરી નેચરલ, એસ્પેશિયલી ઇફ યુ હેવ નોટ પ્રેક્ટિસ્ડ ઇનફ, ઓર દુનિયામાં બહુ જ રચ્યા પચ્યા હોય, આ મારું, હું તો આમ કરીશ, એનું મન જલ્દી શાંત નહીં થાય. ડોન્ટ વરી, વી ઓલ હેવ ટુ સ્ટાર્ટ વેરેવર વી આર. પણ ધ્યેય મસ્ટ બી વેરી ક્લિયર. ક્ષેત્ર, આઈ વોન્ટ ટુ વિથડ્રો ફ્રોમ ઇટ ટુ ધી એક્સટેન્ટ ઇવન શરીરમાંથી. ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રને જાણનારો. when there is no ક્ષેત્ર, there is only જ્ઞ. ક્ષેત્રને જાણનારો પણ ક્ષેત્ર જ ના હોય તો only જ્ઞપ્તિ માત્ર, ચૈતન્ય alone, meaning હું ચૈતન્ય જ રહી જાઉં. So that is the ultimate goal. Okay, so in order to do that, આસ્તે આસ્તે આપણે withdraw from the ક્ષેત્ર. The easiest way to withdraw from ક્ષેત્ર, meaning દુનિયામાંથી, જ્યાં સુધી આંખ અને કાન ખુલ્લા હોય, બહારની વસ્તુ આવ્યા કરે. સ્પર્શ તો આપણે એમને બેઠા હોય તો બીજાનો સ્પર્શ નહીં થાય, પણ આ બે વસ્તુ આવે. પણ અત્યારે આપણે સત્સંગમાં બેઠા છે એટલે કોઈ કાન બંધ નહીં કરતા, પણ આંખ બંધ કરી અને ટટાર બેસો. wherever you are, sit erect with eyes closed. Okay, fingers interlocked. Excuse me. Head, neck અને બેક, કમર, માથું, ડોક બધી એક જ લાઈનમાં, એટલે બ્લડ ફ્લો બરોબર રહે. Chant Om 5 times with me. મન totally focused on Om alone. Make sure કે મન બીજે કશે નહીં જાય, ફક્ત ઓમના ધ્વનિ ઉપર, જે મારા જ અંતઃકરણમાંથી ઉત્પન્ન થાય છે, અને આઈ ફોકસ ઓન ધેટ. Take a deep breath. Everyone please chant.
મન ઓમમાં એકાગ્ર હતું એટલે સ્વાભાવિક રીતે ક્ષેત્રમાંથી દુનિયામાંથી વિડ્રો થઈને ઓમ ઉપર ફોકસ થતું એકાગ્ર થયું હતું. હવે મનને નાકના ટેરવા ઉપર ફોકસ કરી અને ઓબ્ઝર્વ કઈ પ્રાણ વિચક્ષણ જસ્ટ વાયુ અંદર જાય અને બહાર આવે એના પર જ ચિત્તને એકાગ્ર કરવાનું. ઇન અધર વર્ડ્સ, મન બીજે કશે નહીં જાય પણ ફક્ત બ્રીધિંગ ઇન અને બ્રીધિંગ આઉટ પર ફોકસ કરે. So just do that without altering the rate of breathing. Just be aware of breath going in and out and focus on it. સ્થૂળ ઉપરથી મન સૂક્ષ્મ ઉપર ચિત્ત એકાગ્રત કરી અને વધારે શાંત થાય છે. મન કોઈ દિવસ વેક્યુમમાં ન રહી શકે. એને કંઈક ને કંઈક પ્રવૃત્તિ જોઈએ. Until it becomes quiet, એને ભગવાનમાં પરોવીએ તો એક જ વસ્તુ પર ચિત્ત એકાગ્ર થાય અને મન શાંત થાય. જન્માષ્ટમી શ્રાવણ માસ is about to begin. નોર્થ ઇન્ડિયામાં શરૂ થઈ ગયો. So let us think of ભગવાન શ્રી કૃષ્ણ. પહેલા તો ખરા દિલથી ગુરુદેવ ચિન્મયાનંદજીને પ્રણામ કે હે ગુરુ, તમે આ માર્ગ ચીંધ્યો અને આ બધું શીખવાડ્યું, જ્ઞાન આપ્યું, તો આજે અમે ધ્યાન કરી શકીએ છીએ.
અને હે ભગવાન, હે કૃષ્ણ, હું અત્યારે ધ્યાન કરવા બેઠો છું, પ્રયત્ન કરું છું. જીવનમાં ઘણી બધી ભૂલ કરી છે. હે ભગવાન, હું તારી માફી માંગુ છું. હે ભગવાન, હે ગુરુદેવ, આશીર્વાદ આપો કે નેક્સ્ટ 10 થી 12 મિનિટ મારું મન ચંચળ નહીં થાય, ક્ષેત્ર દુનિયામાં નહીં જાય, પણ અંતર્મુખ થઈ અને ભગવાનનું જ ધ્યાન કરે. હૃદયની કેવિટીમાં ઇમેજિન ભગવાન શ્રી કૃષ્ણ. તમને જે રીતે ભગવાન કૃષ્ણ બટર ખાતા, વાંસળી વગાડતા, જે રીતે ભગવાનની આકૃતિ આકર્ષે એનું ધ્યાન કરો. અથવા તો ભગવાને જ કહ્યું છે કે હું જ ચૈતન્ય રૂપે તારા હૃદયમાં રહેલું છું. however you feel comfortable, જેથી તમે ભગવાન પર ચિત્ત એકાગ્ર કરી શકો. એ રીતે ભગવાનનું સ્મરણ કરી, ભગવાનને પ્રણામ કરી, જસ્ટ લિસન. હું જ્યારે મંત્ર ચેન્ટ કરું ત્યારે તમે પણ સાથે સાથે તમારા મનમાં જ મંત્ર ચેન્ટ કરજો. વિથ એ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. મંત્ર મારા અંતઃકરણમાંથી, ફ્રોમ ધ ઇનર મોસ્ટ પીસેસ, ઇટ ઇઝ રાઇઝિંગ. મંત્રને હું સાંભળું છું કારણ કે મારું માઇન્ડ ચેન્ટ કરે છે. મંત્ર ઇઝ ક્ષેત્ર. હું મંત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ. મંત્ર જ્યારે પૂરો થાય, બીજો મંત્ર શરૂ થયો નથી, એ વચ્ચે હું ક્ષેત્રજ્ઞ નથી, પણ જ્ઞપ્તિ માત્ર. because there is no kshetra to be aware of. એ જ મારું સ્વરૂપ ચૈતન્ય, call him કૃષ્ણ ચૈતન્ય or ચૈતન્ય. પેલું ઉદાહરણ ધ્યાનમાં રાખજો, જે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે નાના હિલની ઉપર બેઠેલો માણસ ઝાડની નીચે, તળેટીમાં મંદિર જુએ છે અને એને ખાતરી છે કે હું મંદિરથી જુદો છું. મારું અસ્તિત્વ મંદિરથી ઇન્ડિપેન્ડન્ટ છે. થોડી વારમાં ત્યાં આરતી શરૂ થાય છે અને એને આરતી સંભળાય છે અને એ જાણે છે કે હું આરતીને સાંભળનારો, જાણનારો છું, પણ આઈ એમ સમવન અધર ધેન ધી આરતી. મારું અસ્તિત્વ આરતીથી સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. એ જ રીતે અત્યારે મારું શરીર બિલકુલ હાલતું નથી, જેમ મંદિર પણ હાલતું નહોતું. મારું મન હવે આરતી સંભળાતી હતી, એ જ રીતે મન મંત્ર બોલશે અને હું સાંભળીશ.
પણ જે મંદિર અને આરતીથી મારું અસ્તિત્વ ઇન્ડિપેન્ડન્ટ છે, એવી જ રીતે હું ચૈતન્ય શરીર, જેને હું જાણું છું, ક્ષેત્ર, અને મંત્ર, જેને હું સાંભળું છું, એ પણ ક્ષેત્ર. હું એ બંનેથી જુદો છું. મારું અસ્તિત્વ શરીર કે મંત્ર પર ડિપેન્ડ નથી કરતું. હું સ્વતંત્ર છું, ચૈતન્ય છું. આ સૂક્ષ્મ રીતે બેકગ્રાઉન્ડમાં યાદ રાખી અને just listen. As you listen, remember mantra is the kshetra. I am kshetrajna. When the mantra is not, I'm not a kshetrajna. Jna alone, chaitanya alone am I. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. મંત્ર છે ત્યારે હું છું. મંત્ર નથી ત્યારે પણ હું છું. I always am. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. Krishna, 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 Hari Om. Depending on how often you practice, ઘણાનું મન એકદમ શાંત થયું અને કોઈકને એવું થાય કે આ ક્યારે ને પૂરું થાય, કારણ કે મન એકદમ ચંચળ રહે. ઇટ ઇઝ નેચરલ. પણ ધ્યેય આપણું શું છે કે જ્યારે પણ હું આવું કરું તો મન થોડું તો શાંત થાય છે. અને ઇફ આઈ ડુ ધીસ રેગ્યુલરલી તો મન વધારે ને વધારે શાંત થાય અને આઈ એન્જોય ધેટ સમથિંગ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. હવે સવાલ એ થાય છે અમંગ ધોઝ ઓફ અસ જે રેગ્યુલરલી મેડિટેટ કરે છે કે હું રોજ મેડિટેશન કરવા બેસું છું, આઈ પ્રેક્ટિસ રેગ્યુલરલી, અને જ્યારે હું આવી રીતે મંત્ર બોલું, બે મંત્રની વચ્ચે સ્પેસ રાખું અને થોડી વારમાં મંત્ર સ્ટોપ અને મને શાંતિનો અનુભવ થાય છે. પણ મેડિટેશન કર્યા પછી જ્યારે હું પાછો સંસારના વ્યવહારમાં આવું ત્યારે મારું મન શાંત નથી રહેતું, કારણ કે આઈ ટેક ધ સંસાર ટુ બી રિયલ. જસ્ટ એઝ એન એક્ટર જ્યારે ડ્રામામાં પ્લે કરે
પણ એટ ઓલ ટાઈમ્સ હી નોઝ હી ઇઝ ધી એક્ટર. ડ્રામાના સુખ અને દુઃખ એના હૃદયને સ્પર્શતા નથી, એ ફક્ત કર્મ કરે છે. પણ હું જે મેડિટેશનમાં હું ચૈતન્ય છું, પણ સંસારમાં જ્યારે મારી પત્ની, પતિ, મિત્ર જોડે વ્યવહાર કરું છું, તો હું ચૈતન્ય છું એ રીતે મન નથી રહેતું, પણ આઈ ટેક ધ વર્લ્ડ ટુ બી રિયલ. અને મારે પાછું શાંતિ માટે ધ્યાન જ કરવું પડે છે. See, this is a challenge that almost everybody faces until we truly understand. એટલે પહેલું તો ધ્યેય વસ્તુ શું છે, જ્ઞાન, એ સમજવું જોઈએ. પછી મેડિટેશન, ધ્યાન કરવું જોઈએ, જેથી આસ્તે આસ્તે ડ્યુરિંગ મેડિટેશન એ 15-20 મિનિટ, અડધો કલાક ટુ ગેટ ઇન ટુ ધેટ મૂડ એટસેટ્રા. અને પછી શાંત તો એ થાય. પછી વી મસ્ટ બી કેરફુલ ડ્યુરિંગ ડે ટાઈમ કે મારું મન ચંચળ થાય છે, દુનિયા જોડે આઈડેન્ટિફાય કરે છે. ધેટ મીન્સ કે હજુ મારા મનનો નાશ નથી થયો. નાશ એટલે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, it is not a destruction of the mind, પણ to understand કે મન is મિથ્યા, અને એને માટે ભગવાનમાં શ્રદ્ધા જોઈએ. See, one thing you and I must clearly understand, right? અને સ્વપ્નનો એક્ઝામ્પલ ઇઝ સો ગુડ કે જે સ્વપ્ન પુરુષ, હું સ્વપ્નની અંદર છું. મારો ભગવાન ઇઝ સ્વપ્ન દ્રષ્ટા, ધ ડ્રીમર. સ્વપ્નની અંદર શું થઈ રહ્યું છે એનો ટોટલ કંટ્રોલ કોની પાસે છે? સ્વપ્ન દ્રષ્ટા, ધ ડ્રીમર પાસે. હું જે સ્વપ્ન પુરુષ છું, મારી પાસે સિંહ આવ્યો તો મારે શું કરવું, ધેટ ઇઝ અપ ટુ મી એ વખતે, રાઈટ? કે હું ઉઠી જાઉં, ભગવાનને પ્રાર્થના કરું, વોટ એવર. પણ અધરવાઇઝ બકરી શું કરે છે, સિંહ શું કરે છે, જી, આઈ રિયલી હેવ નથિંગ ટુ ડુ વિથ ઇટ. આઈ જસ્ટ હેવ ટુ ડુ માય કર્તવ્ય. એકવાર એ સમજાઈ જાય પછી કમ ટુ સંસારના, રાઈટ? હમણાં જ હું સત્સંગમાં હતો, ગયા શનિવારે કે રવિવારે, તો 2-4 મમ્મીઓ પૂછતી હતી કે પણ ગૌરાંગભાઈ, અમારા છોકરાઓ જોડે, ગ્રાન્ડ ચિલ્ડ્રન, આઈ કાન્ટ હેલ્પ બટ એ લોકોની ચિંતા થાય કે એ લોકોનું શું થશે, આવું થાય છે, પોલિટિક્સમાં આવું થાય છે, પૈસા, ઓલ ધીસ થિંગ્સ. અને સી, ધ થિંગ ઇઝ ધેટ નો વન હેઝ કંટ્રોલ. અરે તમે જ તમારી જાતને સંભાળી નથી શકતા, તો તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને માટે તમે શું કરી શકવાના? સી, અન્ડરસ્ટેન્ડ, મેં આ વર્લ્ડ ક્રિએટ નથી કર્યું. સ્વપ્ન કરતા દ્રષ્ટાએ સ્વપ્ન ઉભું કર્યું છે. ચૈતન્ય વિથ ઇટ્સ માયા હેઝ પ્રોજેક્ટેડ, ક્રિએટેડ ધીસ યુનિવર્સ. એની અંદર હું એક જીવ, અબજો જીવોમાં હું એક જીવ. ભગવાને ગીતામાં બૂમ મારી મારીને કહ્યું છે, કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. See, we all hear this 100 times. મારું કર્તવ્ય ફક્ત કર્મ કરવાનો છે, ફળનો ત્યાગ. અને આપણે શું કે કર્મ એટલું બધું નથી કરવું, પણ ફળનો ત્યાગ તો કરવો જ નથી, અને ફળ સારું જ જોઈએ છે, રાઈટ? ગ્રાન્ડ ચિલ્ડ્રનને ઉછારવા માટે એના મા બાપ છે, એમાં મારે કર્મ કંઈ કરવાનું જ નથી. હવે જેમાં મારે કર્મ કરવાનું નથી એની ચિંતા કરીને મારે શું કામ? અને ચિંતા કરવાથી થાય શું? I think every grandparents at one or other time directly or indirectly experience કે તમે જો માથું મારવા જાઓ તો directly or indirectly છોકરાઓ કહેશે કે mom, let me handle it. Daddy, this is my job, let me handle it. અને પછી તમને ચિંતા થાય. Think of it. જો મારે મેડિટેશન બરોબર કરવું હોય, મીનિંગ મારે મન શાંત કરવું હોય, તો મનોનાશ માને કે ભગવાને મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય,
સર્વાણી કર્માણી meaning all the thing as a જીવ ભાવ, હું જે કંઈ પણ કરું, સર્વાણી કર્માણી સન્યસ્ય અધ્યાત્મ ચેતસા, હે ભગવાન હું તને અર્પણ કરું છું. ઈશ્વરાર્પિતમ, રમણ મહર્ષિ કહે છે, ન ઈચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. ઈશ્વર અર્પણ બુદ્ધિ હું ને તમે બોલીએ છીએ, પણ ટોટલી એમાં શ્રદ્ધા નથી. કર્મ કરો with best of intentions, leave the results to him. Otherwise મન શાંત નહીં થાય. હા, મેડિટેશનમાં બેસો, because of will power, because of practice મન શાંત થશે. 6 મહિના વર્ષ કરો તો આસ્તે આસ્તે મન શાંત થઈ જશે. પણ સંસારમાં આવશો ને વળી પાછા અપ એન્ડ ડાઉન પછી કહેશો ક્યારે હું ઘરે જઈને મેડિટેશન કરું. That is not the purpose. While living in sansar, while transacting with each other, અર્જુન તું લડાઈ કર, લડાઈ કરતી વખતે પણ કર્મણી એવ અધિકારસ્તે મા ફલેસુ કદાચન. અને therefore અર્જુન મા કર્મફલ હેતુર્ભુઃ માતે સંગોસ્તુ અકર્મ. ભાગી પણ નથી જવાનું. યુ મસ્ટ કન્ટિન્યુ. પણ જીતું કે હારું એ કૃષ્ણના હાથમાં, ભગવાનના હાથમાં, નોટ ઇન માઇન્ડ. Again and again understand, I am not the creator of the universe. ભગવાને મને રિસ્પોન્સિબિલિટી નથી આપી કે આખું અમેરિકા કે આખું ઇન્ડિયા કે જગત બરોબર ચાલે. My responsibility is, હું જો સત્યથી વર્તું ને અંતકરણ શુદ્ધ હોય, at least I will not create the confusion in the world. Remember, this applies to all, but especially those of us જે આ માર્ગ ઉપર ચાલી અને જેને ઈશ્વર દર્શન કરવા છે, right? બીજા કોઈને કે ના ભાઈ આવું, it is not, this is for those. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ. શુરાનો એટલે નોટ કે તલવારથી લડે, પોતાના મનને અંતર્મુખ કરવું. That is 100 times difficult than fighting a war. Because આપણા મનને જીતવું એ સહેલું નથી. પણ એમાં વ્યવહારની અંદર again and again understand કે હે ભગવાન, હું જે કંઈ કરું છું આ શરીર, મન, બુદ્ધિ બધું તે જ આપ્યું છે. The fact that most of us are 70 plus, હે ભગવાન આ શરીરનું સ્વાસ્થ્ય પણ તે જ આપ્યું છે કે આજે હું આ બોલી રહ્યો છું, તમે સાંભળી શકો છો. Think of it. કેટલો પાડ માનવો જોઈએ ભગવાનનો for where we are. અને છતાં આપણને ચિંતા. એટલે ટુ બી અલર્ટ અને મનનો નાશ, meaning મન કંઈ પણ બીજો 12મા અધ્યાયમાં ભગવાન કહે છે કે તારું મન જ્યાં પણ જાય ત્યાંથી અર્જુન તું પાછું લાવ. meaning think of it, as soon as you are alone, or even કદાચ અત્યારે સાંભળતી વખતે પણ, your mind takes off. પણ જો મન આસ્તે આસ્તે કન્વિન્સ થઈ જાય કે સ્વપ્ન દ્રષ્ટા is in charge of સ્વપ્ન, Krishna is in charge of Jagat, Shiva is in charge of Jagat, if Shiva is your Ishta Devata or Ram Bhagwan. એક વાર he is in charge, પછી why should I worry? Therefore મનમાં જેવો વિચાર આવે, ઈધર તો ચિંતા ફેમિલીની, ઓર ફલાણો આવો છે, આને આવું નહીં કરવું જોઈએ, આવું, he is thinking કે તમારે આમ નહીં કરવું જોઈએ, તમે વિચારો છો કે એને આમ નહીં કરવું જોઈએ. Just allow people. My job is what? Om Namah Shivaya. જ્યાં જ્યાં મન જાય, કામ કરતી વખતે મન કામમાં રાખો, પણ 90+% of the time બેઠા બેઠા મન શું કરતો હોય છે? Only in દુનિયા. એ વખતે bring it back again and again. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે વિચાર તમને લાગે કે આ ખાલી રિપીટ થાય છે, ઇટ ઇઝ ઓફ નો યુઝ, હું કંઈ કરી નથી શકવાનો આને માટે, ડોન્ટ થિંક ઓફ ઇટ, ડ્રોપ ઇટ. અને એને માટે આપણે શાંત રહેવું જોઈએ.
alert અને vigilant is the most important. જેવો બીજો વિચાર મનમાં આવે, so I'll just give you an example. Let us say આજે કોણ નથી, દિનેશભાઈ નથી, right? So દિનેશભાઈ અને ચંદ્રિકાબેન, આજે કેમ નથી, જ્યોતિબેન નથી, કેમ નથી, ભાઈ શું? That is none of my business, right? 28 જણા જે કે કેટલા 28 જણા જે તમે છો, I have to teach. See, manની habit, because we have been careless, જેવા એકલા પડીએ એટલે ખોટા ખોટા બીજા વિચારો આવ્યા જ કરે, which has nothing to do with it. We don't solve anything. Either the fear of unknown, worry of grandchildren also, or પેલા મારા દોસ્તારને ખોટું લાગશે, આને આમ છે તેમ છે. Krishna, that is all you have created. I will act according to dharma and drop everything. And a mind cannot remain in vacuum. Manonasha. Om Namo Bhagavate Vasudevaya. Shri Ram, Jai Ram, Jai Jai. The more and more you do it, the more you let the mind abide in that Santi Avastha during meditation, slowly, slowly, Manonas. Next is Vasna Kshaya. આપણે next time જોશું. મેં કહ્યું કે we'll at least touch 17મો અધ્યાય. યાચના પ્રિપેરેશન કર્યું છે. So 17મો અધ્યાય યાચના, શ્લોક 1, અર્જુન વાંચો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण. तेषां निष्ठा तु का कृष्ण. सत्त्वमाहो रजस्तमः. सत्त्वमाहो रजस्तमः. ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण. સત્વમાહો રજસ્તમઃ. અર્જુન આ સવાલ પૂછે છે. 14મા અધ્યાયમાં છેલ્લી વખત અર્જુન બોલ્યો તો પછી he listened in 15th chapter, 16th, અને હવે અર્જુન સવાલ પૂછે છે. 16મા ચેપ્ટરમાં આપણે જોયું હતું 23મા શ્લોકમાં, છેલ્લા 2 શ્લોકમાં અર્જુન ભગવાન કહે છે ય શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ. રાઈટ? દૈવી સંપત્તિ, ફોર ધોઝ ઓફ યુ હુ હેવ ફોરગોટન, અને આસુરી સંપત્તિ. દૈવી સંપત્તિ વાળાને તો સાત્વિક ભાવના છે જ, પણ આસુરી સંપત્તિ, રાક્ષસી, આસુરી, રાજસિક, તામસિક, ય શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, જે શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે કર્તવ્ય કર્મ કરતો નથી, પણ વર્તતે કામકારતઃ, પોતાની વાસના, પોતાની ડિઝાયર ફુલફિલ કરવા માટે, વેધર સાચું છે કે ખોટું, ઇટ ડઝન્ટ મેટર. I will do it because I feel like doing it. I want to do it. ભગવાન કહે છે ન સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. એવા જીવને નથી સુખ, નથી અને મોક્ષ, પરાગતિ કે કોઈ જાતની સિદ્ધિ નહીં. ઇન અધર વર્ડ્સ એની લાઈફ દુઃખ દુઃખ દુઃખ, સુખ દુઃખ સુખ. જરાક સુખ મળે, પાછો એનાથી થાય, વળી પાછું શોધવા નીકળે, દુઃખ સુખ દુઃખ. એ માણસને સિદ્ધિ અને મુક્તિ તો મળે જ નહીં. અને પછી ભગવાન કહે છે therefore તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય અકાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા. શાસ્ત્રમાં કાર્ય શું અકાર્ય શું એ જાણ્યા પછી એ પ્રમાણે જે શાસ્ત્ર વિધાનુક્તમ, શાસ્ત્રમાં જે કહ્યું છે શું કરવું, એ જે કરે કર્મ કરતું મહર્ષિ અર્જુન, એ પ્રમાણે તારે કર્મ કરવું જોઈએ.
શાસ્ત્રની રીતિ પ્રમાણે. પણ અર્જુનને હવે સવાલ પૂછે છે અને વી હેવ ટુ બી વેરી ગ્રેટફુલ ટુ અર્જુન ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. કારણ કે અર્જુન કહે છે કે ભગવાન, રાઈટ, 17માં શ્લોક ચેપ્ટરમાં પહેલો યે મીનિંગ ધોઝ પીપલ, જે લોકો શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, શાસ્ત્ર વિધિથી તો એ લોકો કરતા નથી કામ, ઇન અધર વર્ડ્સ કર્મ, યજંતે, પણ they do puja, પાઠ etc. યજન છે meaning they do worship, but what શ્રદ્ધયાન્વિતાઃ, ફૂલ ટોટલ શ્રદ્ધાથી એ લોકો કામ કરતા હોય, પૂજા કરતા હોય, સારું કામ કરતા હોય, પણ એ લોકો શાસ્ત્ર નહીં. તેસામ નિષ્ઠા તુ કા કૃષ્ણ, પેલામાં કહ્યું હતું કે જે શાસ્ત્રથી વિધિથી કરતા નથી એ લોકોનો મોક્ષ નહીં મળે, સુખ દુઃખ મળશે. પણ કે જે લોકોમાં શાસ્ત્રનું જાણતા નથી પણ શ્રદ્ધા પુષ્કળ છે, તેસામ નિષ્ઠા તુ કા કૃષ્ણ, એ ભગવાન એની કન્ડિશન શું થાય, એની નિષ્ઠા શું? સત્વમહો રજસ્તમઃ, સાત્વિક કે રાજસિક. 14મા અધ્યાયમાં અર્જુન શીખ્યો હતો તો કે એનું શું થાય? સી, ધીસ એપ્લાઇઝ ટુ મોસ્ટ ઓફ અસ. કારણ કે ઈધર તો માણસ એવા કુટુંબમાં આપણે એવી રીતે ઉછરાવીએ કે બહુ શાસ્ત્ર શું કે છે, શાસ્ત્રનું એક્સપોઝર જ ના હોય. મેની ઓફ અસ, રાઈટ, who were born in 40s, 50s, 60s, I mean, શાસ્ત્ર તો we didn't know, બે વસુદેવ વસુદેવમ તમેવ માતા ચ પિતા, 4-5 શ્લોક આવડતા હોય, સત્યનારાયણની કથામાં જતા હોઈએ, પણ શાસ્ત્ર શું છે આપણે એજ્યુકેશન સિસ્ટમમાં કે ઘરમાં કોઈએ શીખ્યું નથી. પણ that doesn't mean કે મને ને તમારે શ્રદ્ધા નથી. તો એવા લોકોનું શું થાય? એટલે ભગવાન કે છે કે આ શાસ્ત્ર વિધુમ, શાસ્ત્ર જેને સ્મૃતિ બ્રહ્મસૂત્ર પુરાણમાં શ્રદ્ધા હોય તે લોકો, જેને આ સો ચેપ્ટર 2 ભગવાને આખી શું આવવાનું છે ગીતામાં, એમાં ગીતાની સમરી કરી. 18મા ચેપ્ટરમાં આખી ગીતામાં શું શીખવ્યું એની સમરી આપી છે, રાઈટ. પણ આ બધામાં શ્રદ્ધા ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, કારણ કે વિધાઉટ શ્રદ્ધા વી કેન ડુ નથિંગ. દરેક માણસમાં શ્રદ્ધા તો હોય જ છે. કેન યુ ઇમેજિન, જો શ્રદ્ધા ના હોય તો કોઈ વાળ કપાવા જાય? ઇન્ડિયામાં તો લોકો દાઢી કરવા જાય, આટલો મોટો અસ્ત્રો હોય, પેલો ગળું પણ કાપી નાખે. See, I'm telling you, the very fact that you walk into barber shop, meaning you have શ્રદ્ધા કે આ મારા વાળ જ કાપશે અને ચામડી નહીં કાપે. એવરી ટાઈમ ઉબરમાં બેસીએ તો યુ હેવ શ્રદ્ધા કે આ એક્સિડન્ટ નહીં કરે. માને બધા કહે છે કે આ તારી માં છે અને વી બિલીવ કે આ માં છે. રિમેમ્બર, જન્મથી વખતે વી ડોન્ટ રિમેમ્બર એનીથિંગ કે કોણ મારા માં, કોણ બાપ. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન શ્રદ્ધા અલોન. એટલે ભગવાન કહે છે કે ગોલ તો સમજાવ્યો છે, પણ ગોલમાં નિષ્ઠા રાખવા માટે શ્રદ્ધા જોઈએ. કે છે હે શાસ્ત્રમ વિધિમ ઉત્સૃજ્ય યજંતે, એની વર્શિપ તો કરે છે શ્રદ્ધયાન્વિતા. સી, તો એ વર્તન કેવી રીતે કરે છે? તો શંકરાચાર્ય કહે છે કે વૃદ્ધ પરંપરા, મીનિંગ એને ખબર નથી પણ વૃદ્ધ પરંપરા, કે નાનપણથી આપણે મોટા થતા હોઈએ તો ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી એ પૂજા કરતા હોય, રાઈટ. નાના છોકરાઓને કઈ નહીં પણ પ્રસાદ આપે, નાના હોય તો ગળું ભાવે તો દાદીમાં પૂજા કરતા હોય તો બાજુમાં બેસે, રાઈટ. પછી કે જે કર, રાઈટ. તો પછી એ મોટો થાય એટલે શું કરે? જેવી રીતે મારા દાદા દાદી, મારા પપ્પા મમ્મી વર્તન કરતા હતા એ રીતે એ કરે. શાસ્ત્રનું જ્ઞાન નથી પણ એને શ્રદ્ધા છે અને એ રીતે વર્તે. સી, એટલે સંસ્કાર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જોશો કુટુંબોની અંદર પણ તમે જોશો અમુક જણના છોકરાઓ મા બાપે સારા સંસ્કાર, પોલીસ કોઈ ખરાબ નહીં લગાડતો, ઓકે, આઈ એમ જસ્ટ ગિવિંગ યુ એન એક્ઝામ્પલ. સંસ્કાર આપ્યા હોય કે તમારા મામા કાકા ફોઈ ફુવા કોઈ પણ મળે
તો પગે લાગે, એમને માનથી બોલાવે. પણ આપણે જ્યારે એવું શીખ્યું જ ના હોય નાનપણથી, તો એ છોકરાઓને યુ કાન્ટ સી, જે રીતે મા બાપે વર્તન કર્યું હોય, જે સંસ્કાર આપ્યા હોય, કારણ કે વી આર ઓલ પ્રોડક્ટ ઓફ વોટ વી ઓબ્ઝર્વ એન્ડ વોટ વી ટેક. અને ધ વન હુ ટીચીસ અસ મોસ્ટ ઇઝ હુ? આવર મા બાપ, મોટા ભાઈ, મોટી બેન, isn't it? એટલે શ્રદ્ધા જોવાથી જે આવી હોય તે, પણ એને શાસ્ત્રનું જ્ઞાન નથી. પણ શાસ્ત્રમાં કહ્યું છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ તમારા સાથે ભીષ્મ પિતામહ, શાંતનુ એના ફાધર, જ્યારે એને માટે શ્રાદ્ધ કરતા હતા, શાસ્ત્રનું એક્ઝામ્પલ છે પુરાણમાંથી, તો એટલી શ્રદ્ધા હતી એમની કે શાંતનુનો હાથ યજ્ઞકુંડમાંથી બહાર આવ્યો. જ્યારે પેલું પિંડદાન કરે ને આપે, તો લેવા માટે એમનો હાથ ઊંચો થયો. તો હવે ફાધરનો હાથ આવે તો એમને આપવું કે નહીં? તો પંડિતજી કહે છે કે ના, શાસ્ત્રમાં કહ્યું છે કે આ તો તમારે અગ્નિને જ હોમવાનું, ઇવન તો પેલાનો હાથ આવ્યો છે પણ એને નહીં આપવાનું. ધેટ ઇઝ કોલ્ડ શ્રદ્ધા ઇન શાસ્ત્ર. એટલે કે જે શાસ્ત્રમાં કહ્યું છે એ જ કરવાનું અને બીજું નહીં. એટલે અર્જુનનો સવાલ really applies to you and I. We do not have 100% સાત્વિક શ્રદ્ધા. ભગવાનમાં માનીએ છીએ પણ ઘણીવાર નથી પણ માનતા, ખોટું ખરું પણ કરતા હોઈએ છીએ. રજસ તો પુષ્કળ છે, રાઈટ? પૈસાનો લોભ, આ તે, એટલે શ્રદ્ધા સાત્વિકી નથી. અને રજસ છે, તમસ છે, કોઈક વાર ખરાબ વિચાર આવે. એવો માણસ પણ મા બાપને જોઈને, સમાજને જોઈને, ગુરુને જોઈને શ્રદ્ધા છે, અને એ પણ વર્શિપ કરે, મંદિરમાં જાય, પગે લાગે, માળા ફેરવે છે, પણ શાસ્ત્રનું જ્ઞાન નથી. તો ભગવાન, અર્જુન પૂછે કે ભગવાન એનું શું થાય? ધીસ એપ્લાઇઝ ટુ યુ એન્ડ આઈ. જો અર્જુન આ પૂછ્યું જ ના હોત તો, કારણ કે મોટા ભાગનાને આપણને સાચું બોલવું ને એવું ખબર હોય, પણ શાસ્ત્રનું જ્ઞાન મોટા ભાગનાને નથી. એમાં 3 પ્રકારના માણસો હોય. અમુક જણની વૃત્તિ જેવી હોય કે તમે એને બગાડો, એ ઇટ્સ એન ઓપિયમ ફોર માસીસ, એ લોકો વિરોધ જ કરે. શાસ્ત્રમાં લખ્યું છે તો હું નહીં જ કરું. એ જસ્ટ એક જાતની મનની સ્થિતિ છે કે આઈ ડોન્ટ બિલીવ ઇન ઇટ, આઈ વિલ ડુ વોટ આઈ વોન્ટ. ઇફ આઈ ફીલ લાઈક ડુઈંગ વોટ આઈ વોન્ટ, આઈ ડોન્ટ કેર વોટ શાસ્ત્ર સેઝ. ધેટ ઇઝ વન. બીજા એવું કે માનતો નથી પણ મને બધું સમજમાં નહીં આવે, પ્લસ હુ હેઝ ધ ટાઈમ એન્ડ ઓલ ધીસ થિંગ, આ સંસારમાં આઈ ડોન્ટ ફીલ લાઈક ડુઈંગ ઇટ. એને અશ્રદ્ધા નથી, પણ હી જસ્ટ ડઝન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. અને ધ થર્ડ વન, ધ વન હુ અન્ડરસ્ટેન્ડ્સ ઇટ એન્ડ ડઝ ઇટ, એ તો જેને સાત્વિક ભાવના છે, જે આટલા દૈવી સંપત્તિ છે, એ કરે. પણ મારા તમારા જેવા જેને શ્રદ્ધા છે, શાસ્ત્ર પૂરું જાણતા નથી, અને કોઈક વાર ખોટું પણ કરતા હોય, એ લોકોનું પણ શું થાય? એટલે અર્જુનનો સવાલ ઇઝ અ વેરી ગુડ સવાલ ફોર યુ એન્ડ આઈ. અને હાઉ, 3જા ચેપ્ટરમાં પણ ભગવાન કહે છે, નિગ્રહ કમ કરી સ્થિતિ, કે જેનો સ્વભાવ જ અમુક થઈ ગયો હોય તો યુ કેનોટ ચેન્જ ઇટ. પણ ઓલ ઓફ અસ મસ્ટ હેવ એક્સપિરિયન્સ. ધારો કે તમારો સ્વભાવ હોય કે ઘરમાં આવો અને તરત ટીવી સ્ટાર્ટ કરી દેતા હો, પણ એકવાર નક્કી કરો કે હું ટીવી સ્ટાર્ટ નથી કરવાનો, અને એને બદલે છાપું વાંચીશ કે ગીતા વાંચીશ. શરૂઆતમાં તો ગીતા હાથમાં હોય ને મન કે ક્યારે ટીવી એ કરું, પણ રિમોટ એકદમ દૂર મૂકી દો અને ફક્ત ગીતા વાંચવાનું શરૂ કરો, તો હેબિટ છે, પણ 3 મહિનામાં શું થાય? યુ ડોન્ટ ઇવન લુક એટ ટીવી, યુ સ્ટાર્ટ રીડિંગ. Habits can be changed, very difficult, but if you are determined, you can change it. એટલે આ ચેપ્ટરમાં ભગવાન કહે છે કે આપણે આપણી શ્રદ્ધા સાત્વિકી કેવી રીતે કરવી જોઈએ, ફ્રોમ રાજસિક અને તામસિક. વેરી બ્યુટિફુલ ચેપ્ટર, મોર પ્રેક્ટિકલ, પેલું હેન્ડ્સ ઓન. So we'll see that next time, and we will also see વાસનાક્ષયનું મેડિટેશન. Okay. And Rekha Patel, I have noticed that you have kept your video off. I hope you have a good reason.
પણ otherwise next time don't join please. Okay? યાચના સર્વે ભવन्तु. ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ. Oh, I have an announcement. હું ભૂલી જ ગયો હતો. આવતા ગુરુવારે સત્સંગ નથી કારણ કે આવતા ગુરુવારે હું ઓસ્ટિન જવાનો છું અને પહેલા આઈ થોટ કે આઈ વિલ બી એબલ ટુ હેવ સત્સંગ પણ મારા હોસ્ટે મને કહ્યું કે ના એને તો ઘણા બધાને ઇન્વાઇટ કર્યા છે તે દિવસે સાંજે સો આઈ વિલ કારણ કે અહીંયા ઇન્ડિયામાં તો આઈ મીન અમેરિકામાં ઇટ ઇઝ ઇન ધી ઇવનિંગ 8 to 9 એટલે વી વિલ મીટ વીક આફ્ટર નેક્સ્ટ ઓન થર્સડે. ઇન ધ મીન ટાઈમ continue meditation. I tell you, meditation, if you do not do regularly and relatively withdraw nahi karo, તો આ બધું બોજ થશે. જે જ્ઞાન હોય, it will become a બોજ. એટલે please meditate regularly.